છું પ્રીતિ। સુરતમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ઉધના, મગદલા રોડ અને ખટોદરામાં વરસાદની શરૂઆત, જ્યારે સુરતના અલથાણ, પાંડેસરા અને ખાજોદ વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો છે। રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સતત ત્રીજા દિવસે સુરતમાં વરસાદી માહોલ છવાયેલો છે। अलग अलग विस्तार में જોઈએ તો રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે। જતા જતા ચોમાસું જાણે ગમરોડી રહ્યું હોય ગુજરાતના તેવું લાગી રહ્યું છે, કારણ કે ચોમાસું એક તરફ વિદાય લઈ રહ્યું છે, બીજી તરફ વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે। વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદ થઈ રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ हाल धोधमार वरसाद वरसी रह्यो छे। सीधा जसो जोई शको छो ते ज रीते शहरना मान दरवाजा, उधना दरवाजा, खटोदरा, अलथाण, પાંડેસરા જેવા જે વિસ્તારોમાં છે તે ફરી પાછી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। વાત કરવામાં આવે છેલ્લા 3 દિવસથી એક જ સમય એવો છે કે વરસાદે કોઈ નક્કી કર્યો હોય, કુદરતે એવું નક્કી કર્યું તેવું લાગી રહ્યું છે, કારણ કે એક જ સમયે જે છે બપોર થતાની સાથે મેઘરાજા મન મૂકીને આગમન કરતા હોય છે અને મન મૂકીને વરસતા પણ હોય છે, કહી શકાય છે કે પરમ દિવસે સમગ્ર સુરત શહેરમાં 1 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો, ત્યારે ગત રોજ 1.5 કલાકમાં કુલ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો। ત્યારે આજે જોવાનું રહ્યું કે આજે મેઘરાજા કેટલો વરસાદ અને કેટલા ઇંચ જેટલો વરસાદ વરસાવે છે। કહી શકાય છે કે જ્યારે ચોમાસાનો અંત આવી રહ્યો છે ત્યારે મેઘરાજા ફરી પાછી સમગ્ર સુરતમાં વરસી રહ્યા છે। તે કહી શકાય છે કે હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ સુધી સુરત દક્ષિણ ગુજરાતમાં ઝપાટા પડશે તેવી આગાહી કરવામાં આવી હતી, પરંતુ ઝપાટા વચ્ચે વરસાદ ધોધમાર રીતે વરસી રહ્યો છે તેવું હાલ જણાઈ આવે છે। કેમેરામેન પૂતન ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત। તો સુરતમાં અલગ અલગ વિસ્તારમાં સતત ત્રીજા દિવસે મેઘમહેર થઈ રહી છે અને મેઘમહેર થતાં ક્યાંક વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ધોધમાર વરસાદના કારણે રસ્તા ઉપર પાણી પણ ભરાઈ ગયા છે। સુરત શહેરમાં છેલ્લા 3 દિવસથી વરસાદ છે તે ધોધમાર વરસી રહ્યો છે। જતો વરસાદ છે તે લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે। ત્યારે આજે વહેલી સવારથી જ વાદળ છાયા વાતાવરણ વચ્ચે વાદળ ઘેરાયું હતું અને અત્યારે સુરતના અનેક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। આપણે અત્યારે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં ઉપસ્થિત છે, ત્યાં આગળ જોઈ શકાય છે કે કારા દિબંગ વાદળ છાયા વાતાવરણ વચ્ચે અત્યારે વરસાદ થઈ રહ્યો છે। સુરતના અનેક વિસ્તારોમાં આ પ્રમાણે અત્યારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો અઠવાલાઇન્સ, પાર્લે પોઈન્ટ, રિંગ રોડ, બટાર, જે ગોરદો રોડ અને ડુમસ વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે, જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જે કહેવાય કે વિઝિબિલિટીમાં પણ ઓછું થયું છે વિઝિબિલિટી, તો લોકોએ પોતાના વાહનની લાઇટ ચાલુ કરીને અત્યારે વાહન ચલાવવા પણ મજબૂર બન્યું છે। છેલ્લા 3 દિવસથી સુરત શહેરમાં આ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે અને જતો વરસાદ છે તે લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે। સુરત શહેરમાં કેટલી જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે તે પણ દેખાઈ રહી છે। મહાનગરપાલિકાના જે કહેવાય કે પ્રી મોન્સૂનની કામગીરી આ આખી સિઝનમાં દેખાઈ હતી, કારણ કે માત્ર ને માત્ર કાગળ પર જ મહાનગરપાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી કરી હોય તેવું દેખાયું હતું, કારણ કે અનેક જગ્યા પર પાણી ભરાવાની સમસ્યા છે તે આ વર્ષે દેખાઈ હતી। જે પ્રમાણે મહાનગરપાલિકાએ દાવા કર્યા હતા તે પ્રમાણે કોઈ પણ પ્રકારની કામગીરી નહીં કરી હતી અને તેને લઈને સુરતીવાસીઓએ હેરાન પરેશાન થયું હતું। ત્યારે સુરત શહેરમાં ફરીથી વરસાદની જોરદાર ઇનિંગ શરૂ થઈ છે અને કહેવાય કે જતો વરસાદ છે તે લોકોને હેરાન પરેશાન કરી રહ્યો છે। સાથે જ એક રાહતની વાત એ છે કે જે ગરમી અને બફારો થઈ રહ્યો હતો ત્યાં ક્યાંક ને ક્યાંક આ વરસાદથી લોકોને આંશિક રાહત મળી છે। કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।